નમસ્કાર મિત્રો, ફિઝિક્સ વિષયની અંદર તમારું ફરી એક વખત સ્વાગત છે. આપણે ધોરણ 12 ની અંદર મિત્રો ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ની ચર્ચા કરી રહ્યા હતા. પ્રવાહ વિદ્યુત ની અંદર આપણે ઘણું બધું જોઈ ગયા છે. અડધું ચેપ્ટર જેવું પૂરું થઈ ગયું છે મિત્રો. હવે જે નવો પોઈન્ટ આવે છે એ મિત્રો તમને બધાને જેને ભણવાની ઉત્સુકતા હોય એવો પોઈન્ટ કે કાર્ય ત્વરા એટલે કે પાવર. પોઈન્ટ જે છે હવે છે પાવર, બરાબર છે, જેને આપણે એમ કહેતા હોઈએ છીએ કાર્ય દ્વારા તેમજ ઉર્જા. પણ બધી મિત્રો કેવી ઉર્જાઓ? તો વી લખું છું એટલે વિદ્યુત ઉર્જાઓ મિત્રો. અહીંયા આપણે વિદ્યુત ઉર્જા અને પાવર એટલે કે કાર્યની હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો આ પોઈન્ટની અંદર તમારે એક વધારાનું આવશે જે તમે સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર શીખશો. બરાબર છે? શેમાં શીખશો મિત્રો? તમે સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર એ શીખવાના છો. તો લખીએ આપણે કે વિદ્યુત ઉર્જા અને પાવર એટલે કે કાર્ય દ્વારા. તો મિત્રો આપણો આજનો આ પોઈન્ટ આ છે. હવે એની અંદર પહેલા તો વિદ્યુત ઉર્જા શીખવા માટે કયા કયા પ્રકારની ઉર્જા? તો આપણે મિત્રો અહીંયા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા બંને જોવાની છે મિત્રો. વિદ્યુત સ્થિતિ ઉર્જા મિત્રો અને વિદ્યુત ગતિ ઉર્જા આપણે બંનેની ચર્ચા અહીંયા કરવાના છીએ. એ ચર્ચા કરતા પહેલા આપણે તો કોઈ વાહક પદાર્થમાંથી પ્રવાહ કઈ રીતે પસાર થાય ને એ આપણે જોવું પડે. પહેલા તો ધારી લો કે મારી પાસે એક વાહક તાર છે મિત્રો, બરાબર છે? આવો એક તાર છે, તારનો અર્થ છે તમને ખબર પડી ગઈ કે આ પ્રકારનું હોય, બરાબર છે? ધારો કે આ બિંદુ આગળનું સ્થિતિમાન હું v ઓફ a લઈ લઉં, કેમ કે આ પોઈન્ટ a કહી દઉં છું, આ પોઈન્ટ હું b કહી દઉં, આનું સ્થિતિમાન મિત્રો આપણી પાસે ઓટોમેટિકલી v ઓફ b આવશે, સ્વાભાવિક છે. આનું સ્થિતિમાન આની કરતા વધારે છે એટલે કે v નું સ્થિતિમાન અહીંયા લખીએ આપણે કે v ઓફ a એટલે કે a પોઈન્ટ નું વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાન એ b પોઈન્ટ ના સ્થિતિમાન એટલે કે v ઓફ b કરતા વધુ છે. આવો આપણે કહી દઈએ કે a પોઈન્ટ આગળનું વિદ્યુત સ્થિતિમાન એ b કરતા વધારે છે, તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહેવો જોઈએ સમજો. ખાસ આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. તો મિત્રો જેનું સ્થિતિમાન વધારે હોય એ બાજુથી ઓછા સ્થિતિમાન તરફ પ્રવાહનું વહન થાય. તો પ્રવાહ મિત્રો a પોઈન્ટ થી b પોઈન્ટ તરફ વહેશે. હવે આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો આપણે કરીએ કે va vb આપણને મળે મિત્રો v ટોટલ v. અને મિત્રો v ઓફ a માઈનસ v ઓફ b આપણને મળે 0 કરતા હંમેશા મોટો, બરાબર છે? હવે ઘણાને એમ થાય કે મારે v ઓફ b માઈનસ v ઓફ a લખવું છે, તો એ મિત્રો હંમેશા મળે 0 કરતા નાનો. કેમ કે આ નાનો આ મોટો, બરાબર છે? આ વોલ્ટેજ નાનો છે, આ વોલ્ટેજ મોટો છે, તો નાનો માઈનસ મોટો કરો એટલે જો કેવો આવે? ઋણમાં આવે તો એ કેવો આવી જાય? 0 કરતા નાનો. મગજની અંદર ઉતારવાની આ વાત છે ખાસ. a પોઈન્ટ નો સ્થિતિમાન b પોઈન્ટ કરતા વધારે છે એટલે va vb તમે કરો તો તમને મળે 0 કરતા મોટો. અને એનો જવાબ તમને કેટલો મળે? તો એ કુલ v વોલ્ટ જેટલું. આ જે તફાવત છે ડિફરન્ટ આનો અને આનો, એ કુલ v વોલ્ટ મળે. આપણે આખાનો લગાડી દઈએ. આ કેમ લગાડવાનું? તો કાંઈ નહીં, આ ખાલી મિત્રો એક બેટરી જોડી દેવાની, પ્લસ અને માઈનસ. લ્યો, આ વાત થઈ ગઈ પૂરી. આ બંને છેડા વચ્ચે તમે બેટરી જોડી તો આનો અર્થ જે છે આ બેટરીનો v વોલ્ટ એ જ આ મળી ગયો તમને આખો આ જવાબ. અને આપણે પોઈન્ટ a આપી દીધો અને પોઈન્ટ b આપી દીધો. આવું ચોપડીની અંદર ખાલી a પોઈન્ટ અને b પોઈન્ટ નું લખેલું છે. બેટરીની એવી કઈ ચર્ચા નથી પાઠ્યપુસ્તક મંડળની અંદર કરેલી, બરાબર? મંડળે કઈ ચર્ચા કરી નથી પાઠ્યપુસ્તકની અંદર, પરંતુ આપણે તમને વાત કરી દઈએ એટલે તમને પછી આગળ જતા તકલીફ થાય નહીં, બરાબર છે? એમાં બીજો કઈ આપણો તાત્પર્ય હોતો નથી. હવે ઘણા એમ થાય કે સાહેબ આવું જ કેમ કે a થી b તરફ જ પ્રવાહ વહે એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે,
તો તમને એક સીધું એવું સાદું એવું ઉદાહરણ આપી દઉં. સીધું અને સાદું ઉદાહરણ જોઈએ તો પાણી જે છે આપણી પાસે હોય વોટર, બરાબર છે, તમે બધા જે પીવો છો એ કઈ સપાટીથી કઈ સપાટી તરફ વહે? પેલો પ્રશ્ન એવો છે આપણી પાસે. પાણી જે છે એને જેમ જ વિદ્યુત પ્રવાહને તમારે પાણીની સાથે સરખાવવાનો છે, બરાબર છે. તમારે સરખામણી કરવાની છે વિદ્યુત પ્રવાહની પાણીના વહેણ સાથે, બરાબર. તમારે બધા આ સરખામણી કરવાની છે કે પાણીની વાત કરીએ આપણે, પાણીની ચર્ચા, તો પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ વહે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ટૂંકમાં કહીએ તો ઢોળાવ વાળા ભાગથી નીચેના એટલે ખાડા વાળા ભાગ તરફ વહે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન પાણી માટે? એટલે કે પાણી જે છે ઊંચી સપાટીથી, ધારો કે નીચી સપાટી છે તો અહીંથી આમ વહે છે. ઝરણું પણ ઉપરથી નીચે તરફ વહે. અથવા તો સીધી જ વાત હું કરી દઉં ને, ધારો કે આ બે ટેન્ક છે, બરાબર છે. અહીંયા જે છે એ તમે પાણીની માટે એક લાઈન નાખેલી છે અને બીજો ટેન્ક જે છે એટલે બીજો ટાંકો તમે કહી શકો. હું કહીએ તો તમે આ બીજો ટાંકો છે એની હારે જોડેલી છે પાઇપલાઈન, વચ્ચે મૂકેલો છે અહીંયા વાલ્વ મિત્રો, બરાબર છે. આ વાલ્વ જે છે એ શું થાય છે તમને ખબર છે કે જો તમે વાલ્વ ખોલો એટલે બંનેમાં પાણીનું શું થાય? અવર જવર શરૂ થઈ જાય, બરાબર છે. હવે આ ટેન્ક જે છે એ સંપૂર્ણ પેલા ભરેલો છે, પેલા વાલ્વ જે છે એ બંધ છે ચાલુ થાય તો આમાં પાણી ફૂલે ફૂલ પેલા આખો ટેન્ક ભરેલો છે મિત્રો. ઓકે, ફૂલે ફૂલ ભરેલો છે આખો. આની અંદર પાણી નથી, કેમ કે જે મેન પાણીની પાઇપલાઇન છે એ અહીંયા છે જોડેલી, પરંતુ આ ટેન્ક પણ આપણે ભરવો છે. એટલે કે અહીંયા પાણી ખૂબ ઊંચું ચડી ગયેલું છે, અહીંયા પાણી કઈ છે જ નહીં. તો પાણીનું તમે અહીંયા જેવું આને ખોલશો, આ વાલ્વ જે છે તમે જેવો ખોલશો, ઓપન કરશો એટલે વોટર જે છે આમાંથી થઈને આમ આવી જશે. ક્યાં સુધી આવશે મિત્રો? તો જ્યાં સુધી બંનેની સપાટી એટલે કે અડધી અડધી નો થઈ જાય મિત્રો, ત્યાં સુધી આવી જાય. તો બંનેની અડધી અડધી સપાટી થઈ જાય એટલે પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ વહ્યા છે. એ સીધું દેખાય આવે છે. જુઓ તો જો હવે બંનેમાં સરખું પાણી થઈ જાય, આ ટેન્ક A કહી ગયો, આ ટેન્ક B કહી ગયો, પાણી બંનેમાં સરખું થઈ ગયું. હવે પાણીનું વહેણ થશે શરૂ. હવે પાણી આમાંથી આમાં વહે છે કે આમાંથી આમાં વહે છે? નહીં વહે. એટલે કે હજી તમને હું કહેવા માંગુ છું કે જો આનો તફાવત બંનેનો સમાન થઈ જાય મિત્રો, એટલે કે કદાચ ને કન્ડિશન આવી હોય V of A is equal to V of B, તો પ્રવાહ વહેશે નહીં. કોઈ દિવસ ન હોય. એકનું સ્થિતિમાન ઊંચું ને એકનું સ્થિતિમાન નીચું હોવું જોઈએ મિત્રો. એટલે કાં તો આમ હોવું જોઈએ કે VA is higher than VB, એટલે કે VA મોટો છે VB કરતા, અથવા તો VB મોટો છે VA કરતા, તો અને તો જ માત્ર ને માત્ર પ્રવાહ વહે. હવે જો આની સરખામણી કરવાની છે. જેવી રીતે તમે ઝરણું જોયું હોય, ખળખળ એક સરખો પ્રવાહ વહેતો હોય, તેવો જ આની અંદર પણ સ્થાયી પ્રવાહ મિત્રો એક સરખો તમને મળે. એવી ચર્ચા જૂના પાઠ્યપુસ્તક મંડળે ની અંદર કરી હતી. નવા પાઠ્યપુસ્તક મંડળે નવા પાઠ્યપુસ્તકની અંદર એવી ચર્ચા કરી નથી મિત્રો. આ પાણી જે છે એ રીતે તમે જો આને યાદ રાખો ને મિત્રો, તો તમને બહુ મજા આવી જાય અને તરત જ સમજાઈ જાય એવું છે, બરાબર છે. હવે આપણે મેન આપણો પોઈન્ટ છે, પ્રવાહ કઈ રીતે ક્યાં વહે ખબર પડી ગઈ. ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે, બસ પતી. જો બંનેના સ્થિતિમાન સરખા હોય તો પ્રવાહ વહેશે નહીં, કારણ કે અહીં દેખાય છે પાણી જે સામા વહે છે પેલી હરખી ભરાઈ જાય, બરાબર છે. પછી પાણી વહેવાનો કઈ પ્રશ્ન નથી કે આમાંથી આમાંનો જાય આમાંથી આમાંનો આવે, એમ અહીંથી પ્રવાહ આમનો જાય અહીંથી પ્રવાહ આમનો આવે. તો ટૂંકમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે શું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? તો વાહક તારની અંદર અથવા તો વાહક સળિયાની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટે મિત્રો એક છેડાના સ્થિતિમાન ઊંચું હોવું જરૂરી છે, અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની જરૂર છે મિત્રો. જો બેના સ્થિતિમાન લખા નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VA - VB કંઈક તમને મળવો જોઈએ, અથવા VB - VA કંઈક તમને મળવો જોઈએ.
એ જરૂરી છે. વિદ્યુત સ્થિતિમાન જરૂરી નથી પાછો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે Va Vb નો આન્સર તમારી પાસે કંઈક આવવો જોઈએ. જો આ મોટો હોય આ નાનો હોય તો જ એક આન્સર આવે, અથવા તો આ મોટો હોય નાનો હોય તો જ એક તમને મિત્રો આન્સર મળે. V નો બાકી આન્સર મળે નહીં. અહીંયા Va બરાબર Vb તમે લઈ લો તો Va Vb બરાબર આન્સર આવે 0. તો તફાવત છે જ નહીં, તો પ્રવાહ વહેશે જ નહીં. એ કન્ડિશન આની હારે સરખાવવાની છે મિત્રો આપણે, બરાબર છે. આ રીતે મિત્રો તમે કોઈ પણ પદાર્થની અંદર અને કોઈ પણ ધાતુ પદાર્થો હોય એની અંદર પ્રવાહની વાત કરી શકો છો, બરાબર છે. હવે મિત્રો આપણે પાછા વિદ્યુત ઉર્જાના પોઈન્ટ તરફ આવી જઈએ. જો મિત્રો આ મેં તમને સમજાવવું ખૂબ જરૂરી છે. આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં પણ આ વાત આવશે 100%. તો ત્યારે તમારે તકલીફ પડવી જોઈએ નહીં. તો મિત્રો આપણે જે રીતે જોયું તેમ, ધારો કે એક આ વાહક તાર હતો અથવા તો સળિયો હતો. એ વાહક તાર જે છે એ આ બંને બાજુ જે છે આડછેદની સપાટી આવી જાય. આ પોઈન્ટ A કહી દઈએ, આ પોઈન્ટ B કહી દઈએ, તો આનું સ્થિતિમાન Va હોય, આનું Vb હોય. હવે આનું સ્થિતિમાન ઊંચું છે એટલે કે V of A is higher than V of B, એટલે કે Va is greater than Vb એમ કહીએ કાંઈ. તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? તો પ્રવાહ જે છે A થી B તરફ વહે છે, એટલે કે I જે છે એ A થી B તરફ વહી શકશે. હવે પ્રવાહ પસાર થશે તો આપણે એક કન્ડિશન મૂકી તેમ કે Va Vb જો આપણી પાસે કેવો આવશે? આ મોટો હોય તો 0 કરતા મોટો. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે V of A V of B, એટલે કે A પાસેનું સ્થિતિમાન B પાસેનું સ્થિતિમાન એ કોની જેટલું હોય? તો લગાડેલ બેટરી એટલે કે V વોલ્ટ જેટલી બેટરી જે આપણે લગાડીએ છીએ ને, હમણાં આગળ વાત કરી હતી તે, એના જેટલું આપણને મળી જશે. તો મિત્રો આપણે એટલી ચર્ચા થઈ ગઈ. હવે મિત્રો આપણે સ્થિતિ ઊર્જાની ચર્ચા કરવી છે કે B પાસેની સ્થિતિ ઊર્જા અને A પાસેની સ્થિતિ ઊર્જા કેટલી, એટલે કે U of A and U of B how much, એટલે કે કેટલી, બરાબર છે. આ A બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાની આપણે ચર્ચા કરીએ તો A પાસેની સ્થિતિ ઊર્જા એટલે કે આપણે U of A કહીશું. હવે કેટલી હોય? તો મિત્રો હવે એક બહુ મહત્વની વાત કહી દઉં તમને. તમારે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર આવશે કે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય, એટલે કે વિદ્યુત ભારનો જથ્થો વહેતો હોય, તો કોઈ બિંદુ પાસેથી પસાર થતી જે આપણે વિદ્યુત ભારની વાત કરીએ છીએ તેની અંદર એ બિંદુ પાસે જો સ્થિતિ ઊર્જા આપણે જોતી હોય મિત્રો ને, તો એ કેટલી આવશે? તો ખાલી સ્થિતિ ઊર્જાની વાત કરું ખાલી, તો સ્થિતિ ઊર્જા કેટલી આવે? તો ધારો કે ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો ડેલ્ટા Q અને એ બિંદુ આગળનું સ્થિતિમાન તમારે લઈ લેવાનું. તો એટલે કે આમ ટૂંકમાં U બરાબર QV સૂત્ર આવે. શું સૂત્ર આવે મિત્રો? U બરાબર QV. આવું સૂત્ર તમને યાદ હોય તો mv સ્થિતિ ઊર્જાનું સૂત્ર, પોટેન્શિયલ એનર્જી ગુરુત્વાકર્ષણની અંદર આવતો આપણે અહીં જવું જ છે. અહીંયા વિદ્યુત ભાર છે તો ત્યાં દળ હતું, યાદ કરો મેં પહેલું ચેપ્ટર ભણાવ્યું ત્યારે તમને વાત કરી હતી. ગુરુત્વાકર્ષણની હારે આપણે કુલમ્બના નિયમની સરખામણી કરી હતી. તો ત્યાં તો દળ, અહીંયા છે વિદ્યુત ભાર. ત્યાં તો વિદ્યુત સ્થિતિમાન, તો અહીંયા ત્યાં ખાલી સ્થિતિમાન, તો ગુરુત્વ સ્થિતિમાન. તો અહીંયા જે છે મિત્રો વિદ્યુત સ્થિતિમાન છે, બીજું કાંઈ ફેર છે નહીં. તો મિત્રો આપણને આ રીતે U એટલે કે QV, એટલે અહીંયા આપણે જો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q મે લીધો છે મિત્રો. જો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q લઉં ને તો આપણને U બરાબર ડેલ્ટા QV મળે. હવે અહીંથી પસાર થતો મારે વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q જ કેવો છે મિત્રો, બરાબર છે. તો U of A કેવું હોય તો ડેલ્ટા Q. હવે U of A એટલે કે V જોશે કોના બિંદુ આગળનો, કોના બિંદુ આગળનો? A બિંદુ આગળનો, તો એ આપણને મળશે V of A. હવે તેવી જ રીતે B પાસે જે છે ની સ્થિતિ ઊર્જા આપણને U of B મળશે મિત્રો. એ કેટલી મળશે? તો ડેલ્ટા Q તો વિદ્યુત ભારનો જથ્થો આ પ્રમાણે લેવો જ પડશે, અને B પાસેનું સ્થિતિમાન એટલે કે લઈ લેશું આપણે V of B. તો હવે મિત્રો આપણે ડેલ્ટા U જોતો હોય તોય મળી જાય. જો કે સ્થિતિ ઊર્જાનો તફાવત અથવા એમ કહીએ પોટેન્શિયલ એનર્જી ઓફ point A and B, difference from point A and B.
એટલે કે a અને b બિંદુ પાસેનો આપણે સ્થિતિમાનનો તફાવત લેવો છે. તો અહીંયા આપણે શું કરીશું? અંતિમ માઈનસ પ્રારંભિક કરાય કે પ્રારંભિક માઈનસ અંતિમ કરાય? સ્થિતિ ઊર્જાનો તફાવત માટે તમે શું કરતા હતા? અંતિમ માઈનસ પ્રારંભિક કે પ્રારંભિક માઈનસ અંતિમ? પહેલો પ્રશ્ન એ થાય. તો ડેલ્ટા યુ પીઓટી એટલે કે પોટેન્શિયલ બરાબર છે. તો હું આવે u2 u1 આવતું હતું, યાદ કરો. એટલે અહીંયા આવશે અંતિમ, એટલે બીજો પોઈન્ટ કયો છે? ub ua. તમારે આવું કઈક સૂત્ર હતું મિત્રો, u2 u1 આવું કઈક. u2 u1 બરાબર ડેલ્ટા u. યાદ હોય તો ધોરણ 11 ની અંદર આપણે કાર્ય ઊર્જા પાવર ચેપ્ટર ની અંદર સ્થિતિ ઊર્જા તફાવત એ ભણ્યા હતા. એમાં કઈ કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. અહીંયા કાર્ય ઊર્જા પાવર નો હવે ઉપયોગ આવશે મિત્રો. જોવાની પાવર તો છે જ તે કાર્ય દ્વારા. કાર્ય હમણાં આવશે. ઊર્જા રહી બધી બરાબર છે. તો ડેલ્ટા u POT is equal to UB minus U. એટલે આવી કિંમત મૂકી દો હવે. તો આપણી પાસે અહીં આવે ડેલ્ટા Q V of B minus ડેલ્ટા Q V of A. ડેલ્ટા Q કોમન નીકળે કે નહીં? જો તો બંનેમાં અહીંયા ડેલ્ટા Q છે, અહીંયા ડેલ્ટા Q છે. એટલે ડેલ્ટા Q ને હું સામાન્ય લઈ લઉં. તો આપણી પાસે આવશે V of B minus V of A. આવું કઈક આપણી પાસે મળે છે મિત્રો. હવે આ મળ્યું ડેલ્ટા યુ પીઓટી બરાબર પોટેન્શિયલ એનર્જી બરાબર છે. હવે VB માઈનસ V આપણી પાસે VA માઈનસ VB છે કે V વોલ્ટ મળે. તો VB માઈનસ V શું મૂકીએ? કાંઈ ઉલટું છે ને. ઉલટું મૂકવું હોય તો શું કરવું પડે તમારે? માઈનસ કે પ્લસ? તો માઈનસ V મૂકવો પડશે. જો તો આ જે છે પ્લસ V હોય, આ માઈનસ આ કરો, VB માઈનસ VA કરો એટલે તમારે આવે છે માઈનસ V, બીજું કાંઈ નહીં. હવે ડેલ્ટા Q માઈનસ V, તો માઈનસ ડેલ્ટા Q V કહીએ કે બરાબર છે. આ ડેલ્ટા U POT આવ્યું આપણી પાસે. હવે કામ કરીએ આપણે મિત્રો. તમારી પાસે આ વાહકના આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો મળે? તો આપણે પહેલા જ તે શરૂઆતમાં વાત કરી હતી તેમ એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભાગના જથ્થાને શું કહેવાય? તે બિંદુ પાસેનો પ્રવાહ કહેવાય. તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહી શકાય. તો I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T થાય. તેથી ડેલ્ટા Q ને હવે તમે મિત્રો કરતા બનાવી દો. અહીંયા ખાલી પ્લસ પ્લસ જ રહેશે. જો અહીંયા પ્લસ નિશાની છે. I ડેલ્ટા T મળે. આ કિંમત જે છે અહીંયા મૂકી દો. હાલો તો હવે ડેલ્ટા U POT U છે મિત્રો. સ્થિતિ ઊર્જા છે અહીંયા U છે. U ને V માં બહુ મિસ્ટેક નથી, ધ્યાન રાખજો ખાસ. માઈનસ I ડેલ્ટા T ને V. એટલે કે આમ થઈ ગઈ માઈનસ VI ડેલ્ટા T. તો મિત્રો અહીંયા ખબર જ પડી જાય. માઈનસ આન્સર છે પોટેન્શિયલ એનર્જી આ છે સફિક્સ માં નાનો આવ્યો આમ લખવાનું POT. અહીંયા POT નાનો એવું લખજો. તમને ખબર પડે માઈનસ માં આન્સર છે સ્થિતિ ઊર્જાનો. તો એ પ્લસ આવશે કે ધન આવશે? જવાબ સીધી ખબર પડી ગઈ. પ્લસ કે ધન બધું સરખું નહીં મિત્રો. શૂન્ય કરતા મોટો આવશે કે નાનો આવશે એમ કેવું જોઈએ બરાબર છે. તો મિત્રો જો કેવો આવશે? 0 કરતા ઓબ્વિયસલી નાનો આવશે હંમેશા બરાબર છે કે નહીં? હવે આ 0 કરતા નાની તમને સ્થિતિ ઊર્જા મળે. હવે તમે બીજું એક વસ્તુ જાણો છો કે સ્થિતિ ઊર્જા જે છે એ આમ જોઈએ ને તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બરાબર કુલ ઊર્જા થાય આપણા નિયમ અનુસાર. ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર વાત કરીએ કુલ ઊર્જા નું થાય મિત્રો સંરક્ષણ થાય. એટલે કે ગતિ વત્તા સ્થિતિ બરાબર અચળ સ્વભાવ. એવું કઈ તમને યાદ છે કે? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો મિત્રો કેવો રહેતો હતો? અચળ જ રહે દર વખતે. અચળ રાખવા માટે એટલે કે શૂન્ય આપણે રાખવો છે. અચળ એટલે શૂન્ય કહી શકાય ને. સ્થિતિ ઊર્જા જે ગતિ ઊર્જાના સ્વરૂપમાં એટલી સંગ્રહ પામી જાય બરાબર છે. પણ કેટલા સ્વરૂપમાં સંગ્રહ પામશે? વિરુદ્ધમાં સંગ્રહ પામશે. હવે પેલા એક કામ કરીએ. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે એટલે કે આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ 0 આવવો જોઈએ આપણી પાસે દર વખતે. તો આપણે ડેલ્ટા U છે મિત્રો કેટલો છે? માઈનસ VI ડેલ્ટા T બરાબર 0 ક્યારે થાય? અચળ એટલે 0 બરાબર છે કે નહીં?
ડેલ્ટા કે કેમ કે 0 ને એક્સેસ કહેવાય દર વખતે કોન્સ્ટન્ટ જ આવે સરવાળો બરાબર છે બદલાય નહીં તો ડેલ્ટા કે ને કરતા બનાવી દઈએ હવે તો ડેલ્ટા કે નો આન્સર શું આવશે જુઓ તો આ જામ એટલે માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે vi ડેલ્ટા t અને એ આવશે 0 કરતા મોટો છે જો હજી મિત્રો કાર્ય ઊર્જા પ્રમેય કઈ કરતો કે ગતિ ઊર્જા જે છે એ એના કરેલા કાર્યના સ્વરૂપમાં પણ સંગ્રહ પામતી હોય બરાબર છે કે આ vi ડેલ્ટા t તો ઓકે છે પણ કાર્ય ઊર્જા પ્રમેય આપણને કંઈક શીખવાડે છે નવું કે ગતિ ઊર્જા જે છે એ કરેલા અથવા તો થયેલા કાર્યના સ્વરૂપમાં સંગ્રહ પામતી હોય છે આવું તમે કાંઈ જોયું મિત્રો આવું આપણને કાર્ય ઊર્જા પ્રમેય કંઈક શીખવાડી જાય છે તો આ ગતિ ઊર્જા જે છે એનું શેમાં સંગ્રહ થઈ જશે તો કાર્યમાં એટલે W બરાબર ડેલ્ટા K કહેવાય તો ડેલ્ટા W એટલે કરેલું કાર્ય તો Vi ડેલ્ટા T પણ લખી શકાય આવું કેમ કર્યું હમણાં તમને ખબર છે ડેલ્ટા W ની આપણે જરૂર છે મિત્રો આવું શા માટે કર્યું હમણાં તમને ખબર પડી જશે કારણ કે ડેલ્ટા W ની આપણે જરૂર છે હવે મિત્રો હું બધું ભૂસી કાઢું તમને એટલું બધું સમજાય તો ગયું જ છે નહીં સમજાય ગયું હવે તમારે ખાલી એટલું જ કરવું છે મિત્રો આ કાર્ય તમને મળી ગયું vi ડેલ્ટા t હવે પાવર ની વાત કરવી છે મિત્રો પાવર આ તમને જો આ બધી ઊર્જા મળી ગઈ કરેલી અહીંયા જો ગતિ ઊર્જા અને અહીંયા સ્થિતિ ઊર્જા બરાબર છે કે નહીં વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા અને વિદ્યુત ભારની ગતિ ઊર્જા બધી તમને ઊર્જા મળી ગઈ કુલ ઊર્જા પણ તમે કરી નાખી ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર હવે મિત્રો આપણે જે વાત કરી છે વાત જે છે પાવર ની આવે છે એટલે મેં અહીંયા પૂછી નાખ્યું છે વિદ્યુત ઊર્જા હવે પાવર એટલે કે કાર્ય દ્વારા પહેલા તો પાવર ની વ્યાખ્યા આપો p બરાબર વ્યાખ્યા શું હતી એકમ સમયમાં કરેલા કામ અથવા તો કાર્યને પાવર કહેવામાં આવે છે એટલે કે ડેલ્ટા W છેદમાં ડેલ્ટા t લખી શકાય એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે પાવર અથવા તો કાર્ય દ્વારા બંને એક જ વસ્તુ છે મિત્રો છેદમાં સમય ઉપર વર્ગ બરાબર છે અંશમાં વર્ગ એને કહેવાય કાર્ય એ જે છે એ કાર્ય થાય એટલે કે એકમ સમયમાં થયેલા કાર્યને કહેવાય પાવર પાવર નો એકમ તમને ઓટોમેટિક ખબર પડી ગઈ છે p બરાબર અહીંયા જૂલ પ્રતિ સેકન્ડ બરાબર છે કાર્યનો એકમ જે છે જૂલ થાય પ્રતિ સેકન્ડ એટલે કે આવશે વોટ જેમ્સ વોટ ઈ નહીં હા મિત્રો જેણે વરાળ યંત્રની શોધ કરી છે ને મિત્રો જેમ્સ વોટ એના માનમાં જ તે પાવર નો એકમ આપવા માટે કેમ કે જ્યારે એન્જિન ની શોધ કરી ત્યારે એમાંથી પાવર ઉત્પન્ન થયો હતો એટલો બધો એ પાવર ઉપરથી જ એનો એકમ પાવર કહેવામાં આવે છે તમને બધાને ખબર છે ઘણા બધા સાધનો જે છે એનો પાવર હોર્સ પાવર તરીકે આવે છે આપણે બધું ભણી ગયા હતા એચપી હોર્સ પાવર ટ્રેક્ટર લ્યો તો ખબર પડે ટ્રેક્ટરમાં હોય 35 એચપી નું છે 45 એચપી નું છે 55 નું છે 70 નું છે 70 નું ને 55 નું આપણે ઓછું વાપરીએ અહીંયા કાલની અંદર એમાં ખાસ કરીને ગુજરાતમાં ત્યારે બહુ મોટું કામકાજ હોય ને ત્યારે 55 અને 70 નું તો હાવ માઇનોર વાપરીએ એક હોર્સ પાવર એટલે આ ખાલી એચપી એટલે 35 એચપી એટલે હું 35 હોર્સ પાવર 35 ઘોડાની તાકાત બીજું કાંઈ નહીં 45 હોર્સ પાવર એટલે કે 45 ઘોડાની તાકાત 55 હોર્સ પાવર એટલે 55 ઘોડાની તાકાત જે આપણે ઘોડા આવતા હોર્સ એની વાત છે આ રીતે પાવરને વ્યાખ્યા મિત્રો કરવામાં આવતો હતો આપણે અત્યારે તમે ઘણી વખત ઘરે જે ઇલેક્ટ્રિક લાઇટ વાપરતા હોય એમાં મોટર આવતી હોય છે શું આવતું હોય છે ડીસી મોટર એની ઉપર લખ્યું હોય 1 HP 2 HP 3 HP સબમર્સિબલ પંપ હોય ને એની ઉપર હોય 5 HP 10 HP 15 HP એમ અલગ અલગ હોય 25 HP નહીં હોય મોટર એવું કઈ નથી તો અલગ અલગ એમાં તે હોર્સ પાવર વપરાતો હોય છે એ મોટરમાં આપણે જે સબમર્સિબલ પંપો કહીએ છીએ બરાબર છે
તો મિત્રો આપણે હવે જે વાત છે પાછા આવીએ એટલે P બરાબર ડેલ્ટા W બાય ડેલ્ટા T એટલે કે તેથી P બરાબર આપણે વાત કરીએ તો V I ડેલ્ટા T મૂકી દઈએ તો છેદમાં ડેલ્ટા T છે તો આ બે કેન્સલ આઉટ થઈ જાય તો P બરાબર VI એટલે કે વોલ્ટ પાવર P નો એકમ જોતો હોય તો V નો એકમ એટલે વોલ્ટ I નો એકમ એટલે વોલ્ટ એમ્પિયર એટલે એને કે વોટર્સ કહેવાય મિત્રો અથવા W વોલ્ટ એમ્પિયર ને પણ આપણે વોટ જ કહીશું એ વોટ જ છે મિત્રો બીજું કઈ નથી આ વોલ્ટ ગુણ્યા એમ્પિયર તો મિત્રો પાવર બરાબર વોલ્ટ ગુણ્યા પ્રવાહ આપણને મળી ગયું છે સૂત્ર નવું સૂત્ર મળ્યું આપણને કે પાવર P બરાબર વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા પ્રવાહ તો અહીંયા કહીએ કાય કે જે V ઓહમના નિયમ મુજબ V બરાબર IR સૂત્ર છે કે નહીં મિત્રો તો P બરાબર IR મૂકી દો એટલે IR અને I તો શેષ છે એટલે કે II એટલે શું થશે મિત્રો I2R ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો આ બહુ તો P બરાબર I2R થશે અને હજી એક સૂત્ર મિત્રો મળશે આપણને કે I ની જગ્યાએ આપણે શું મૂકીએ કે V ના છેદમાં R મૂકી દઈએ જો અહીંયા I ને કરતા બનાવો એટલે V ના છેદમાં R આવે કે નહીં એ આની અંદર મૂકીએ તો P બરાબર VI ગોતું છે પણ I ની જગ્યાએ આપણે મૂકીએ V/R એટલે V/R એટલે કે VV એટલે V²/R મિત્રો આ બંને સમીકરણો જે છે ખૂબ મહત્વના છે આ સમીકરણનો ઉપયોગ ક્યાં થાય આ સમીકરણનો ઉપયોગ તમારી ઘરે જે ટ્રાન્સમિશન લાઈન આવે છે એટલે કે વાયરના દોરડા આવે છે એની અંદર જે હીટિંગ કરવા માટે આ બલ્બ જે છે બલ્બની કોઇલ હોય ખબર છે ને જેને આપણે ટંગસ્ટન વાયર કહીએ છીએ સ્પ્રિંગ જેવો એને હીટિંગ કરવા માટે I2R અને V²/R અનુસાર તમને પ્રકાશ આપે છે I2R અનુસાર હીટિંગ કરે છે જેમ આપણે હીટર લઈએ હીટર હીટિંગ એટલે ગરમ હીટર લ્યો તો જેમાં ગરમી પણ થાય I2R અનુસાર વિકૃત થાય અને તમને જે બલ્બની અંદર હીટિંગ I2R અનુસાર થઈને જે પ્રકાશ મળે છે V²/R અનુસાર મળે છે તો મિત્રો આ પાવર જે છે ખૂબ જ મહત્વનો છે મિત્રો આ પોઈન્ટ પણ ખૂબ જ મહત્વનો છે તો મિત્રો આપણે પાવરનો પોઈન્ટ I2R અને V²/R સુધી રાખીએ બરાબર છે તમને મિત્રો અહીંયા ખબર તો પડી જ ગઈ છે કે પાવર કઈ રીતે મળશે તો પાવરના સૂત્ર મિત્રો P બરાબર VI P બરાબર I²R અને P બરાબર મિત્રો V²/R અલગ અલગ જગ્યાએ વપરાય છે હીટિંગ માટે આ વપરાય છે બલ્બ માટે આ વપરાય છે જ્યારે સામાન્ય રીતે ટ્રાન્સમિશન હોય અથવા તો વાયર હોય તો એની માટે મિત્રો સામાન્ય રીતે સીધું જ કે P બરાબર VI જ્યારે I જેટલો પ્રવાહ પસાર થતો હોય બે છેડા વચ્ચેનો સ્થિતિમાન V વોલ્ટ હોય તેમાં એનો પાવર કેટલો એમાં પસાર થતો પ્રવાહ તો આપણને ખબર જ છે I છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V છે તેમાં પસાર થતો પાવર કેટલો તો એનો પાવર કેટલો હોય તેનો પાવર જે છે VI જેટલો હોય હીટિંગ કરવું હોય એટલે આપણે કહીએ છીએ હીટર તેની અંદર હીટિંગ કેટલી પણ આવે છે ખબર છે ને એક સ્વિચ શરૂ કરો એટલે અંદર છા હોય તો પછી ગરમી થઈ જાય હીટિંગ કેટલી ઇલેક્ટ્રિક એની અંદર પણ I²R અનુસાર વપરાય છે અને P બરાબર V²/R અનુસાર આપણે બલ્બ માટે ઉપયોગ કરીએ છીએ મિત્રો જે તમને ઉર્જા આપે છે એટલે કે પ્રકાશવાળી ઉર્જા જ્યારે આવશે ત્યારે આપણે V²/R વાપરીશું તો મિત્રો વિદ્યુત ઉર્જા અને પાવર કાર્ય દ્વારા જે છે તમારે હોમવર્કમાં 2 વખત લખવાનું છે સમજો ખાસ હવે 2 વખત હોમવર્કમાં તમારે લખવાનું છે આ પોઈન્ટ 2 ટાઈમ્સ બરાબર છે સમજીને લખવાનો છે આ તારવણી છે એ સમજવાની છે બોકવાની નથી બહુ સહેલામ સહેલી તારવણી છે 11મા ધોરણની અંદર જો આપણે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અને કાર્ય ભણ્યા હોઈએ તો આ આવડી જાય તરત ને તરત જ બરાબર છે તો મિત્રો આપણે આજે એટલું રાખીએ આગળનું હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું